આ બાજુ હે આપડા એસકે ભાઈ ની ફોર્ચ્યુનર જોઈ લ્યો. ઓહો કઈ ઘટે નહીં. સુગંધ હોય ને ભાઈ એક નંબર એમ. આપતો એવી સુગંધ વાળો ના રે ના. આજે મોડું ઉઠાણું તમને મળે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો બધા, મજામાં? તો મિત્રો આજે આપણે જવાનું છે મિસ્ટર એસકેને મળવા, જે ગોપની મોટામાં મોટી હસ્તી છે, બરાબર. અને શું કહેવાય કે જે એટલે તમે જોયું છે, ઇન્સ્ટાગ્રામમાં એના 1.5 લાખ જેવા ફોલોવર છે અને યુટ્યુબમાં 3 લાખ માથે સબસ્ક્રાઈબર છે. તો આપણે આજે એ ક્રિએટરને મળવા જવાનું છે. તો વિડીયો આગળ જોતા રહેજો. આજે તો ફૂલ બાકા જીકી જ બોલી જવાની છે, બરાબર. હવે આપણે જોઈએ, આપણે કંઈ ખબર નથી, કોઈ જાતનો કંઈ કોન્ટેક્ટ કર્યો નથી. હું એસકે ભાઈ આજે આપણે મળી શકીએ કે નહીં મળી શકીએ, કે આપણે ખોટો ધક્કો થાય, જોઈએ. હાલો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગોપની હસ્તીને મળવા માટે. અને આ બાજુ છે આપણા એસકે ભાઈની ફોર્ચ્યુનર જોઈ લ્યો. ઓહો કંઈ ઘટે નહીં. હું કે મજામાં એસકે ભાઈ? બહુ આનંદ થયો યાર તમને મળીને યાર. ભાઈ આજે મોડું ઉઠાણું તમને મળે. ન કદા ભાઈમાં ન હોય ને. બાકી ભાઈ ફાઇનલી આપણો ભાઈ આપણે મળી ગયો હે. અરે ભાઈ કેટલા દિવસ છે મને મગજમાં હતું કે એસકે ભાઈ મળવા જાવ હે, મળવા અત્યારે આવ્યાને કીધું કે હું કાલ, એટલા માટે દિલથી સોરી, કેમ કે કાલે બહાર ગયો હતો એટલા માટે. અને ભાઈને મારા કોઈ પણ ફોલોવર કે સબસ્ક્રાઈબર વિડીયો જોતા હોય તો લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ કરો. અને લાઈક તમને વિડીયો ગમે તો જરૂરથી કરજો. જય દ્વારકાધીશ. કઈ ઘટે જ નહીં એસકે ભાઈ. બાકી ફોર્ચ્યુનર એમ હે. અરે ભાઈ થેન્ક યુ. તો ભાઈ આપણે એસકે ભાઈ ફોર્ચ્યુનર માં બેઠા છે ને અમે બે ભાઈઓ નીકળી ગયા છે. અમે બે કોઈ પણ ફોલોવર કે કોઈ પણ સબસ્ક્રાઇબર આવે ને આપણા મિત્રો, હા તો એને આપણે ગાડી એના બધાની ત્યાંથી ને બધાથી જ લેવાની, એટલે મસ્ત મજાની બધાને એક ચક્કર મારવાની જરૂર છે. ખોટું છે ભાઈ? ના એમાં 100% છે. અમે એસકે ભાઈ ફોર્ચ્યુનર લઈને જાય છે ચક્કર મારવા માટે. ભાઈ ગાડી બહુ એક નંબર છે, એમાં જ્યાંની સુગંધ છે ને ભાઈ, ગાડીની સુગંધ હોય ને ભાઈ, એક નંબર એમ. આપતો એવી સુગંધ વાળો એમાં 100% આશીર્વાદ હો ભાઈ. ખરેખર યાર તમને મળીને બહુ આનંદ છે. તમે એવડા મોટા સેલિબ્રિટી, તમને જીણકા માણસને એટલું માન આપ્યું ને, પણ ભાઈ અમારા માટે બહુ જબરું એમ. મોટો હું કઈ નથી થઈ ગયો ભાઈ, નાનો જ છું. અને બધાને રિપ્લે પણ આપું છું. બધા આપણે તો ક્યારેક ટાઈમ ના હોય તો વાત અલગ છે, બાકી જે પણ ઘરે આવે બધાને મળવાનું, 100% ભાઈ, મનોરંજન કરાવવાનું, બીજું તો શું આવે ભાઈ ભેગું. હા એમાં 100% સાચી વાત છે. હું કેટલા પડી એસકે ભાઈ આપણે ફોર્ચ્યુનર? 50 લાખમાં, 50 લાખમાં. હા સારું ભાઈ. ના એમાં કઈ ઘટે જ નહીં. વાહન એક નંબર છે. બાકી આપણું સપનું હતું ભાઈ ફોર્ચ્યુનર લેવાનું. મારું સપનું હોય મોટો પકડી રાખો, લેવાઈ જાય ભાઈ. કેટલા વીઘા જમીન છે? જમીન હે 55. તો બહુ જાજી ભાઈ. એક ફૂલ નું મિલ હે. વાહ ભાઈ વાહ. ઈ તો કઈ વાંધો નથી. આ ફેમસ થવાનો લાંબો શોખ છે. 100% ભાઈ થઈ જાવ, તમે મહેનત કરો. તમે પોરબંદર થી મને અહીંયા મળવા આવી શકતા હો તો તમને ભગવાન ના મળવા આવી શકે. 100%. આપ હું જાતો ને ભાઈ પોરબંદર મળવા તો યાર તમને અમે તમારા ફેન છે એટલે આવ્યા મળવા યાર. દુનિયામાં મારું છે જ નહીં. અમે હે ને બધા મારા ફ્રેન્ડ હે, ફ્રેન્ડ નથી, ફ્રેન્ડ હે, મિત્રો હે. 100%. મારા વિડિયો જોવે, મને ફોલો કરે, સપોર્ટ કરે, એ બધાને હું પણ દિલથી સપોર્ટ કરું. બાકી ક્યારેક ટાઈમ ના હોય ને કોઈને મળી ના હોય, ના એમાં સોરી, આ બધું તો એવું ના ભાઈ, ટાઈમ ટેબલ વગર નો હાલતું હોય. ના ઈ 100% ની વસ્તુ છે. બાકી ગામડે હોય તો બધાને મળી આતે 100%. ભલે હાલો ભાઈ, રામે રામ. ઓકે રામે રામ. બાકી મજા આવી ગયો તમારી ફોર્ચ્યુનર માં ચક્કર મારીને. ગયો ભાઈ. ભલે હાલો ભાઈ. ભલે હાલો એસકે ભાઈ, મળીએ પાછા. પોરબંદર આવો તો જરૂર થી તમારે આવવાનું છે એકવાર. 100% ભાઈ. ઓકે ભાઈ. તો ફાઇનલી મિત્રો એસકે ભાઈ તો નીકળી ગયા, એનું કામકાજ હતું એટલે કે મારે ભાઈ કામકાજ એટલે બહાર ગામ જવાનું છે, એટલે એ તો નીકળી ગયા છે ને. મસ્ત મજાની મજા આવી ગઈ ભાઈ એસકે ભાઈને મળીને. ને હાલો હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ. બાકી આ જોઈ લ્યો પડી છે બ્રેજા 10 DN 7454 હો ભાઈ. હવે ફોર્ચ્યુનર નંબર પ્લેટ શું છે હજી આવી નથી એટલે આપણે ખબર નથી, પણ બાકી આ ગાડી એવી મસ્ત હતી. આ છે એસકે ભાઈની પહેલી ગાડી. જો અહીંયા લખેલું છે ગોપની હસ્તી ને મિસ્ટર એસકે 7454, બરોબર છે. આ છે એની દુકાન, આ છે એનું ઘર. તો એવું હે મિત્રો, બરોબર. તો હાલો હવે આપણે જાજી ઘડી ખોટી નથી થવું ને આપણે નીકળીએ ઘર બાજુ.
મિસ્ટર એસકે ને તો મળીને ઘરે ભાગી આવ્યા હે અને ભાઈને મળીને ખૂબ મજા આવી ગઈ અને પ્લસમાં ફોર્ચ્યુનર અને શક્કર પણ જડી ગઈ. અહીં કોઈ દી બેઠા ન હોય, ફોર્ચ્યુનરોમાં શક્કર મારીએ મળી. બરોબર, તો જમા આટલા પાટિયા થઈ ગયા ભાઈ, ભાઈને મળે પણ લીધું અને બહુ મજા આવે ગઈ. ને ભાઈ એસકે ભાઈ કીધું એટલે તમારે હે ને જરાક સબસ્ક્રાઈબ કરી દેવાનું હે ને તમારા ભાઈને સપોર્ટ દેખાડવાનો હે. ને બીજી ખુશીની વાત કરીએ આપણે તો હે ને મિત્રો, આપણે આજથી માનો ને કે 15 કે 20 દી પહેલાં ગૂગલ એડસેન્સની અપ્લાય નાખી હતી કે જે યુટ્યુબમાં આપણે $10 કમાઈ લઈએ ને એ પછી એની એપ્લાય નાખવાની આવે. બરાબર, તો એ એપ્લાય આપણે નાખી હતી અને એના 15 થી 20 દિવસ થયા છે અને હવે આપણી ઘરે જો આ આવી ગયું છે ગૂગલ એડસેન્સનું કાર્ડ, ગૂગલ એડસેન્સ કહેવાય. હવે આની પ્રોસેસર એ હોય કે આના અંદરથી એક ઓટીપી નીકળે 6 આંકડાનો, એ આપણે ગૂગલની અંદર નાખવાનો એડસેન્સ અકાઉન્ટની અંદર અને એમાં પછી બેંક ડિટેલને જોઈન્ટ કરીને આપણા ખાતા આરે ટૂંકમાં યુટ્યુબનું ખાતું જોઈન્ટ થાય. બરાબર, એવું હોય. તો આણે છે ને આપણે અનબોક્સિંગ જ કર્યું ને, તો આપણે અનબોક્સિંગ કરીને જોઈએ આના અંદરથી કામ વસ્તુ નીકળે નહીં. બરાબર ને, આ બધું મિત્રો તમારા બધાના સપોર્ટથી થયું છે. બરાબર, ઇન્ડિયન થયું ને, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને પહેલાં તો થેન્ક યુ. તમારી પાસે આમ જે કહેવાતું અહીં આભાર માનું બધાનો કે તમારા બધાના સપોર્ટ ને તમે બધાએ જે મને કારણ કે સપોર્ટ કર્યો એના લીધે આ ગૂગલ એડસેન્સ સુધી હું આજ પૂગ્યો. બરાબર, અને હમણાં ટૂંક જ સમયમાં આપણી ચેનલમાં 2000 સબસ્ક્રાઈબર પર કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તો હાલો હવે ને આપણે આને તોડે ને પહેલાં જોઈએ આને અંદરથી શું નીકળે ને કઈ રીતના કામ હોય એ પણ તમને બતાવો, એટલે તમને પણ ખબર પડે કે ગૂગલ એડસેન્સ નામની વસ્તુ શું છે. આ મિત્રો જો ગૂગલ એડસેન્સ છે ને આપણે કાપીને જોઈએ પહેલાં અંદરથી કામ વસ્તુ નીકળે ને કામ છે કાપતા ઓનલાઈન નાખી પઠાડે નાખા. અને આ બાજુથી પણ કાપવું જોઈએ તો જ ખુલી છે, એના કરતાં ખુલી છે ને. તો ભાઈ હવે બે બાજુથી આપણે કાપી લીધું હે. હવે આને ખોલે નાખ્યો. જો આવી રીતના અહીંયા કંઈક પિન હોય, આ તમે જોઈ શકો. જો અહીંયા પિન હોય મારો અને અહીંયા જો લખેલું હોય કે આવી રીતના તમારે આમાં છે ને યુટ્યુબમાં આવી રીતના જે ટૂંકમાં પ્રોસેસિંગ થતી હોય ને એ તમારે આવી રીતના કરતું જવાનું ને આમાં જઈને પછી આ કોડ નાખી દેવાનો મારો હોય. બરાબર, તો આ છે મિત્રો ગૂગલ એડસેન્સનું બધું કામકાજ. બરાબર, જેનાથી આપણા ખાતામાં ટૂંકમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જાય. બરાબર, બાકી આજનો વ્લોગ આપણે આ પૂરો કરી નાખીએ. તમે લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને નેક્સ્ટ કયા ક્રિએટરને મેળવવા જાવ ને એ તમારા બધાને કોમેન્ટ કરવાનું હોય. ઓકે, હાલો બાય બાય.